તને ગોરસ રસ અને ગરા તું દેજે કશ્યપ દેવાવું તો આવો દાડો નારાયણ ઉદય થયા અને ગોર બાપાએ શબ્દ નહીં ખો ઘરમાંથી બેન લોટ દેવા માટે નીકળ્યા. એ તાહડીની માલિકો તાંબડીની અંદર એમ લોટ નાખ્યો અને નાખતા નાખતા કીધું ગોર બાપા હું તેથી થઈ કે બાપા જેઠ સુદ પાંચમ અને બુધવાર વર્તાય હે જેઠ સુદ પાંચમ અને બુધવાર વર્તાય એટલે આંગળિયા માથે અંગૂઠો મીંડો ફરવા છઠ હાયતમ આઠમ નોમ દહમ 11 બાપા 11 ને વાવણા થઈ જાય યાદ કરી 11 ના વાવણા થઈ જાય ટીપણું એમ કે 11 ના વાવણા થઈ જાય એમાં 11 કોરી ગઈ શબ્દ ને કહો બાપા 11 કોરી ગઈ દીકરી અંધારી આઈટમ ના તો વાવણા થાય એ અંધારી આઈટમ કોરી ગઈ બાપા આ જેઠ મહિનાની જેઠ વૈદની આઈટમ કોરી ગઈ હવે કે બાપા આહાડી બીજ નો તો મે વરસ છે પણ આહાડ મહિનાનો પડ્યો અને બીજ કોરી ગઈ પણ તા તો જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં આહાડ નો એક દી અમને વહીમો લાગે વેરડા અહીં તો જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં પણ આહાડનો એક દી અમને વહીમો લાગે એ વેરડા અને એ આહાડ મહિનાની બીજ કોરી ગઈ બાપા આહાડી બીજ કોરી ગઈ કે તો અષાઢ સુધી પંચમી અને જો જબુ કે વીજ તો દાણા વેચી નાણા કરો તમે રાખો બળદને બીજ અષાઢ સુધી પંચમી અને જો જબુ કે વીજ અષાઢ સુદ પાંચમની વીજળી હમી હાંજમાં ઈશાન ખૂણાની માલિકો ઝબકે તો દાણાનો હંગરો ન કરતા બી અને બળદ બે વસ્તુ રાખજો વરખ ખાલી નહીં જાય એમાં હાડી પાંચમ કરી ગઈ 11 ને ઓઠું દેવાનું ગુરુ પૂર્ણિમા ખાલી ગઈ અંધારી આઠમ ના ઓઠા દેવાના એ શ્રાવણ મહિનો નો પેલો હોમમાં ત્યાં કોરો ગયો બોકાહો બોલી ગયો બાપા વરસ છે કે વરસ છે તો બાપા બરેવિયા બાજરા વાવસી પણ બરેવે કોરી ગઈ બરેવિયા બાજરા વવાણા નહીં બજારની માલિકો હાવદો મેં હાથી નીકળ્યો હોય એમાં બરોબર પાકલ ચીબડું પડ્યું હોય અને પાકલ ચીબડાની માથે હાથીનો પગ આવે અને પગ આવતા તો તેમ બી ગરબ છાલ પાણી બધું નોખ નોખું થઈ જાય એમ દુકાળે પંજો માર્યો અને પંજો માર્યો ને ભેણિયું વિખાણ્યું અમે મેમે કરીએ પણ મેના મનમાં નહીં કે માંદો નો પડ્યો મેં કા વીજળીએ રોંઢો વણ હગે વણ હાગવે વણ નાતી લે ને અમે વણમાં આવતર જીવીએ પણ તું વીણ મરીએ મેં હગું ન હોય સંબંધી ન હોય નાતીલું ન હોય કોઈ ન હોય તો જગતના પટમાંથી જીવી હગાય વણ હગે વણ હાગવે વણ નાતી લે ને અમે વણ માવતર જીવીએ પણ તું વીણ મરીએ મેં અને જ્યાં જ્યાં મીંડા વાવડ મળવા 4 થાટા પેડા હોય એવા ત્યાં માલધારીઓ ભેહું લે ને મીંડા ભાગવા કોઈ માળવો કોઈ મરઘર કોઈ હોરઠ કોઈ કસ સદણા ખેરું ખેરું થી આજ એક વાડે જા વચ ભેણિયું વિખાણી નેહડા વિખાણા ગામ વિખાણા ગાયે માકારા ભણિયા ત્રિયે ને તૈજા બાળ વેલો વેરીને લાખા ફૂલના આદ કચ્છમાં પડ્યો દકાર માયે વેચા છોકરા પૈસે બેસેર બાજરીએ બેસેર બાજરાની માલિકો જનેતા દીકરા વેચવા મંડી ગઈ એવા બનાવ બની ગયા બે શેર બાજરાની માલિકો જનેતા બાળક વેચી નાખે એવા બનાવ બન્યા અને બાપા પડ્યો દુકાળ પણ કેવો પડ્યો કે મલક પર ઉતર્યો હુકમ મહારાજનો દુષ્ટ છે આગળ ભરેલો દાદનો કઠણ જમાનો કરજુ ગાદનો લંપટ વારો છાટો ને લાદનો પશુઘટ મનુષ્યને પારવા પાડવા મોકલો અઘોરી જગતને મારવા તો આંક મારા ફેરી મેદની હલબલી કલિકોરી જાતની આપતા કલબલી આકા બાકા બધા ભૂપતી ગયા હલી તા જગત પર આવ્યો કરેવા અણબલી મનુષ્ય તડફે જેમ જળવીના માછલી પી ગયો રીતિ સીધી આગલી પાછલી પેટારાને તરીએ કંઈક પીરું પીરું ભેરું કર્યું તો મીંડા ધીરા ધીરા કાઢવા
પીરું પીરું કઈક ભેરું કર્યું તું, મીંડા ધીરા ધીરા કાઢવા. એ પી ગયો રીધી સીધી, આગલી પાછલી, પછી કાહું પિત્તળ તાંબુ ધાતુ કોઈને નો રહી કલી. તેથી કમરમાં લંગોટી હાથમાં કાચલી, રાખ થઈ ઘરો ઘર ભીખ માગે ધણી. ધરા પર્યો નહીં કોઈ કોનો ધણી, ગણતરી કરું પાર નાવે ગણી. દેવ કયો હવે નામસા ધણી, ખલકના કોરેથી પ્રભુ ખિસ્સા. ભારતની આવી કોઈ ભૂંડી દિશા, નર નારીને પડિયા વૈસા. બસ જંગલ વિત રોતા મુઈકા બચા. દોદો લીંબુ જેની મૂછો પર લટકતા, તાડતા મરડતા ઠરણમાં ચટકતા, ઊંધાધણ હાલતા ક્યાંય નો અટકતા. એ ભૂંડે હાલે થઈ ગયા દેશમાં ભટકતા. કામે લઈ દેશ નાઘેર ઉદડ કર્યો, કામે લઈ દેશ નાઘેર ઉદર કર્યો. પ્રાત્ય દે સાત આટા ફેર્યો, પછી ઓખો બરડો બારાડી ચડાવ્યા ઉરમાં. નથી પીડ્યો હલારવત પુરમાં, ચાખ્યો મલક ને થયો ચક તુરમાં. તેથી હળવદ ગયું તું આંકના લૂરમાં, તમડીકી ગોંડળી બોકાહા પાડવા. આ જૂનાના નીપાથી હલાવ્યા ઝાડવા, નોરિયો બળદિયો કોઈને નાડવા. પછી મંડી ગયો કચ્છમાં ત્રાડવા, ગદવી ભુજને મારવાડે ગયો. થાનકે બહુ હરાડો થયો, જોટો લોટો સંઘનો માલ લૂંટી લીધો. તેથી કરાચીમાં જઈને જબરો મુકામ કીધો, ને બંદરના વાણને મંડી ગયો બોડવા. ઢંઢોળી વાસને વિરોડવા, વાસના રહીને લોકને રોડવા, અને વણિકને રીવને ત્રાજવે તોડવા. વાણિયાની દુકાનમાં કઈ ત્રાજવે તોડ્યા જેવું નો રહ્યું એવો પડ્યો. અને આ દુકાનની માલિકો એક ચારણિયાણી, અમારા ચારણિયા નથી કહેવાતો પણ સમજવા માટે થઈને શબ્દ બોલું છું. એક ચારણ અને ભેરો ત્રણેક વર્ષનો દીકરો, બૈડા ડુંગરના પાણા ઘંતા ઝાડવાના પાંદડા ચાવતા પોરબંદરની ધરતીમાંથી ઉતર્યા. પોરબંદરની ધરતીમાંથી ઉતર્યા પછી ખબર પડ્યા કે પોરબંદરમાં બે સદાવ્રત હાલે છે. એક પોરબંદર મહારાજા ખીમાજી જેઠવા તરફથી સદાવ્રત હાલે, એમાં 6 દિવસ જમવા દે, બાંધ્યા સદાવ્રત, એમાં 6 દિવસ જમવા દે. અને એક વાણિયા માયદન તરફથી સદાવ્રત હાલે, એમાં 3 દિવસ જમવા દે. ખીમાજી જેઠવાને સદાવ્રતે જઈને નામ નોંધાયું. 1 ટક 2 ટક 3 ટક 4 ટક 12 ટક થયા. એટલે માણા લિસ્ટ લઈને નીકળ્યો કે આટલા માણસો રજા દેવામાં આવે. એ હવ ના ભેરા ઉઠી માયદનના સદાવ્રતે આવ્યા, ન્યા નામ નોંધાયું. 1 2 અને 3 દી એટલે કીધું કે આટલા માણસોને રજા દેવામાં આવે. એ વાળું પાણી કરી અને ચારણ અને ચારણી બેઠા. છોકરો હોઈ ગયો છે. એમાં વાત કરતા કરતા ચારણ કે છે, ભણું ચારણ, ભયંકર દુકાળ છે, પાવરું પાણી કોઈ દી એમ નથી, રખડી મરી જાઉં. એક વાત કહું કે બોલો ને, માનશો ને? અરે આખી જિંદગી હા પાડી છે, આજ કેમ પૂછવું પડે કે આજે પૂછા જેવું છે એટલે પૂછો. ચારણ વાત તો કર, શું છે? હે ભણું ચારણ, એક કામ કરીએ તો કે હું માયજન વરણ છે ને એ બહુ ડાયું વરણ છે. માયજન વરણ બહુ ડાયું વરણ છે. કે તો આ છોકરાને આમનો હું તો મૂકીને આપણે બે માણા નીકળી જાય તો મારો વહ રહી જાય. બાઈ નાનો પાડી ગયા, હાઈ નો પાડી ગયા. જનેતા છે, જનેતા કેમ હા પાડવી? કેમ નો ધારો મૂકવો દીકરાને? કેમ હું તો મૂકી નીકળવું? ચારણ જરાક મને વિચાર દે, તો બાપ છો એટલે કઈ હોય વિચારમાં એમ કહેવાય છે, દીકરાને મૂકીને વયું જવું પડશે, દીકરાને મૂકીને વયું જવું પડશે, દીકરાને મૂકીને નો ધારો વયું જવું પડશે. એ વિચારમાં બાઈના છાતીના પાટિયા બેહવા મંડી ગયા. અને એમ કહેવાય છે કે રાણા સાહેબ બાપુના ટાવરની માલિકો 12 ટકોરા કર્યા અને બાઈ લાંબુ ગામતરું કરી ગયા. નિંદર પથ્થર નો ગણે, અન્ન નો ગણે ભોગ, જમરા જોબન નો ગણે અને દેહ નો ગણે દુઃખ. બાપા નિંદર પથ્થર નો ગણે, અન્ન નો ગણે ભોગ. નળપતિ નળ રાજા હુઆ, વનમાં વલખા વાય, એ મારીને મચ્છિયા ખાય. એને ભૂખ લાગે તેથી ભૂદરા, સબ ચિતા સબ પે તડી, ગાંધારી ગાંડી થાય. આંબે મન અટવાય, અને ભૂખ લાગે તેથી ભૂદરા,
પેટે પોહાણા એ જન્મતા ખાધી ન જાય તો વિયા વિછણીને ખાય અને ભૂખ લાગે તેથી ભૂદરા જેને બતાવને જોગવે પઈ પોતાના પાય તો વિયા વિછણીને ખાય અને ભૂખ લાગે તેથી ભૂદરા ભૂખ में राध को तेज सब घट गयो भूख में सिद्धि की बुद्धि सब हारी भूख में कामिनी काम को तज गई અને ભૂખ में तज गयो पुरुष नारी भूख में और व्यवहार न रहते हैं भूख में रहते हैं कन्या कुमारी कवि गंग कहे सुनसा अकबर चार ही वेद से भूख न्यारी निंदर पत्थर नो गणे अन्न नो गणे भोग जमरा जोबन नो गणे भाई लांबू गमतरू करी क्या चहल पहल बंद थई होपो पड़ी गयो ક્યાંક ક્યાંકથી તામાતડિયાના અવાજ આવે ક્યાંક ક્યાંકથી કૂતરા લાંબે હાદે રોતા સંભળાય હી ટાણે ચારણે વિચાર કર્યો હવે કોઈ માણસ નીકળતું નથી હવે જો નીકળી જાય ને મંડો ઉઠા સાંભળ્યું એ તમને કહું સાંભળ્યું ધીરે ધીરે કેતો કેતો હાથ ને એ તમને કહું સાંભળ્યું ચારણ ને એમ થયું કોઈ દી બે હાથ ન નાખવા પડે ને ત્રીજો હાથ નાખવો પડ્યો બાવણું પકડ્યું ટાઢું બોર સરી છે માના મળા માથે દીકરાને હુવરાવીને ચારણ એટલું જ બોલ્યો મોડ થઈ ગયા ને મોડ થઈ ગયા ને મરી તો મારે જ આવું 5 ડગલા હથવારો પુરાવ્યો હોત તો બેરા મરત ને એમ મા દીકરાને મૂકી અને ચારણ ભારે હૃદય નીકળી ગયો પણ હાલતા હાલતા એને આકાશમાં જોઈને પરમાત્માને એટલું કીધું કે કંથા પેલા કામીની સાયાને માર હે ઈશ્વર ધણીની પેલા કોઈની ધણિયાણીને મારતો નહીં અને કદાચ તને ઈચ્છા થાય કે મારે આને બાઈને લઈ લેવી છે તો હું તને એક વિનંતી કરું છું કંથા પેલા કામીની સાયાને માર સીતા રાવણ લે ગયો ઓ દિન સંભાર સીતાજીને રાવણ લઈ ગયો તે રીતે ઝાડવે ઝાડવું રોવરાવ્યું તો પાંદડે પાંદડું રોવરાવ્યું તો આ ટાણાને સંભારે ને એટલે તને આ કરવાની કોઈ દી ઈચ્છા નહીં થાય નીકળી ગયો ભાઈ હવાર પડ્યું છોકરો માંડ્યો રોવા માણા ભેરું થઈ ગયું કોણ છે તપા કરી તો માયદનવાડા માંથી એના કામદારે આવીને કીધું કે આ તો 3 દી પહેલા આવ્યા તા ચારણ છે એટલે ચારણ ક્યાં ગયો ક્યાં ગોતો કે કાટલું લેવા ગયો છે ખાપણ લેવા ગયો છે હમણાં આવશે થોડી ઘણી હારી ઘડી વાત લાગી ચારણ દેખાણો નહીં પોરબંદરમાં તપાસ કરી ચારણ ક્યાંય મળ્યો નહીં માયદન વરણ બહુ ડાયું એટલે ભેરા થઈ અને બાઈની અંતિમ ક્રિયા હવે આ છોકરો છે એ માયદનવાડામાં મીંડો રેવા જેને ઘેરે હાર દેખે ત્યાં ખાઈ લે જ્યાં મજા આવે ત્યાં હુઈ જાય આખાય માયદનવાડાનો દીકરો ડાયું વરણ કોઈની દુકાને જવું જાય કોઈના છોકરા ભેરો રમવા જવું જાય એમ કરતા 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 જુવાનીના ઉંમરે આવી અને ઉભો રહ્યો અને માયદને વિચાર્યો કે ચારણનું લોહી છે આના બ્લડમાં કવિતા છે આ વેપાર નહીં શીખે પણ રજવાડામાં જો મૂકી આવીએ ને તો એને ત્યાં ચારણો મળી રહીએ કવિતાના સાંભળનારા મળી રહીએ કવિતાનો માહોલ મળી રહીએ એને કવિતા મળી રહીએ હંસને સરોવર મળી જાય ને સરોવરને હંસ મળી જાય ગરીને સિંહ દડી જાય સિંહને ગરી દડી જાય એકાબીજાના ઓથે ઓથે એના જીવન પસાર કરી દે એટલે પોરબંદર મહારાજા ખીમાજી જેઠવાને વાત કરી કે અમારે ત્યાં ઉજેરીને મોટો થયો છે એક ચારણનો દીકરો છે તેજસ્વી છે મહારાજ એને જો કચેરીમાં બેહાડતા જાવ ને તો 5 કવિતા કરતા શીખે અને એક દી તૈયાર કરી સાહેબ લઈ ગયા એ ચોનણી આંગળી બેઠાય માથે પાઘડી હાથમાં લાકડી અટાણું તો માયદન ભેરો રહેતો હતો માયદન ને લુગડે રહેતો પણ હવે ચારણના લુગડા પહેરાવી અને તેડી ગયા અને ખીમાજી જેઠવાની કચેરીમાં પગ મૂક્યો આમ ખીમાજીને જોયા
કોઈ દી કોઈનો દુઓ નહીં, કોઈની વાત નહીં, કોઈ દી કવિતા સાંભળેલી નહીં, કવિતાનો કોઈ માહોલ નહીં, પણ માં ભગવતી ભેરે આવી અને માં સરસ્વતી જીભ માથે બેઠા, કાનમાંથી હાથ મૂક્યો, એ કાનમાંથી હાથ મૂકી અને તારણ ના એ જુવાનના હૈયાની માલિકોથી શબ્દો નીકળ્યા કે પાંડવ હે માડે હાલિયા જેથી યુધિષ્ઠિર જેવા, પાંડવ હે માડે હાલિયા જેથી યુધિષ્ઠિર જેવા, તેદી ખત્રી વટખીમાં ભણાવીને તુને ભાણના, એ ભાણ જેઠવાના દીકરા પાંડવો તેથી હિમાલય ગયા, તેથી ની પાસે એક ક્ષત્રિય વટ, જે કઈ દાતારી, જે કઈ સુરવીરતા હતી એ તને દેતા ગયા, એ તને દેતા ગયા. અને પછી બીજો દુઓ કીધો કઈ ખીમા ખગ કાંધે કરી અને જમ્યું હામો જોઈ, હેતા તો કંપવા લાગે કોઈ, ઓલા ભુવન ત્રણેય ભાણાવું, એ કંપવા લાગે કોઈ, આ તો ભુવન ત્રણેય ભાણાવું. રે ભાણ જેઠવાના દીકરા જો તલવાર આમ કર, ત્રણ લોક સુધી ધરતી કંપવા મંડે અને આવકાર મળ્યો, પ્રેમ મળ્યો, ભાવ મળ્યો, કવિતાને સાંભળનારા મળ્યા, કવિઓ આવવા માંડ્યા, માહોલ વધવા માંડ્યો. અને સાહેબ એક દી રાજકવિનું પદ પામ્યો, નામ ઝાલણસિંહ, કાટાટકનો ચારણ. અને એમાં વાત કરતા કરતા એમ થયું એક દી કે વાત ભેરું જો કઈ વાજિંત્ર હોય ને તો વાત જામે બહુ. પોરબંદરમાં તપાસ કરી, લાસબાઈ નામના બાઈ એક જંતર વગાડે. એને એક દી મળીને કીધું માં બહુ સારું તમે જંતર વગાડો છો. એ મેં વાત સાંભળી કે હા દીકરા મારા પ્રમાણમાં હું વગાડું છું, બાપ દાદાની મને આમ ઘડી પડી છે, માં મને જંતર શીખવાડે છે. હા બાપા જાતિ જિંદગી મારે કોકને કલા દેવી છે. માં એક થોડીક મારી મુશ્કેલી કહું કે શું કે આખો દી તો ખીમા જેઠવાની કતેરીમાં હો, માં હું ખાલી રાજકવિ જ નથી, મને સલાહકાર તરીકે રાખ્યો છે. રાજના કાજમાં કંઈ પણ કામ હોય તોય મને મહારાજ મારી હારે વાતો ચીતો કરે, ચર્ચા કરે, પછી કામ આગળ લઈએ. માં મારે કામ ઘણા બધા હોય એટલે હાંજે હું રાજના કામમાંથી પરવારી અને પછી જંતર શીખવા આવું તો મને સમય આપશો? અરે બાપ આવીને હાંજના સુનકારમાં તો જંતર શીખવું મજા આવે. આખો દી રાજના કાજ પતાવી અને હાંદે એ લાસબાઈને ઘેર જંતર શીખવા જાય. ખીમાજી જેઠવા જેમ જેમ ઝાલણસિંહ કાંટાને માન દેતા ગયા હતા ને તેમ તેમ ઈર્ષાળુ વધતા ગયા હતા. આ જગતનો નિયમ છે, જેમ તમારું નામ થતું જાય ને એમ ઈર્ષાળુ વધતા જાય, જેમ તમારી કિંમત થતી જાય ને એમ અદેખાય વધતી જાય. એને બરોબર વેત આવી ગયો અને ખીમાજી જેઠવાના કાનમાં જઈ અને એટલું કીધું મહારાજ ઝાલણસિંહ કાંટા પર બહુ તમે મદાર રાખો છો, પણ સાંભળ્યું છે કે ઝાલણસિંહ કાંટો લાસબાઈને ઘેર જાય છે. એક દી કીધું, બીજે દી કીધું, ત્રીજે દી કીધું, ચોથે દી કીધું. પછી તો હળી ગયેલ ગાભાવના વરત હાલતા ને તે દી કારમીર પાણાની માલિકો ઘીસી પાડી દેતા હતા. માણાનું મન છે ઘીસી પીડા વિનાનું રીએ. જમવા બેઠા હામાં અડધું ભોજન પહોંચ્યું ન પહોંચ્યું અને ખીમે જેઠવાએ કીધું કવિરાજ એક વાત કરવી છે. કે શું? કે સાંભળ્યું છે કે તમે લાસબાઈને ઘેર જાઓ. સાંભળ્યું છે કે તમે લાસબાઈને ઘેર જાઓ. કે મહારાજ સાંભળ્યું છે કે જોયું છે? કે સાંભળ્યું છે. કે તો સાંભળી લ્યો. સુણતલ કાનનો માનીએ આમાં નજરે જોયા આવીને હાથ ત્રણ ભાંગા નહીં હંધાય મન મોતી અનકા.
મોતી મોતી ભાંગે વિંધતા અને મનડું વેણ કવેણ આમાં તુરી ભાંગે ટીપતા ઓસે નહીં હાંધો કે નહીં રે મોતી ભાંગે વિંધતા મનડું વેણ કવેણ એક વખત તો ઘા ખાઈ ગયા ખીમા જેઠો પણ માણસોની ભંભેરીની જરૂર એટલે એક દી કાળો કામડો ઓઢીને પોરબંદરનો ધણી લાસબાઈના ઘર આડા હતાણા અને અડધી રાતે જાલણસી કાંટો જંતર લઈ અને નીકળ્યા. પણ એવી ભાઈ બંધાય એવી મિત્રતાએ કે મોઢા મોઢ કાંઈ કઈ ન હોઈ ગયા એટલે કાગળ લખ્યો. અડધી રાતે ચિઠ્ઠી લખી અને અડધી રાતે માણા જાલણસી કાંટાને ઉતારે આવ્યો. ચિઠ્ઠી આપી તો ચિઠ્ઠીમાં લખ્યું તો જાલણસી કાંટાને માલુમ થાય કે સવારે સૂરજનારાયણ ઉગે એટલે પોરબંદરની હદ છોડી અને નીકળી જાય. તૈયાર થયો, જંતર ખંભે નાખ્યું. હવે ખીમાજી જેઠવાને મળવાનો તો સમય રહ્યો નહીં કાના મામા, સમય રહ્યો નહીં મળવાનો. પણ વિચાર્યો ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરવા આવે છે એટલે ન્યા જઈને બેહું, જો દર્શન કરવા આવે તો મોટા મોટી બે વાતો કરવી હોય તો કરી લઉં. અને ભગવાન ભોળાનાથના મંદિરે એ ચારણ ગયો, ભગવાન ભોળાનાથના દર્શન કર્યા. જડિયો જંગલમાં વસે જન ઘોડાનો દાતા એ ત્રુઠો રાવળ જામને એને હાકીને દીધો હાલા. દી ચડીને હવા પર થયો, ખીમા જેઠો દેખાણા નહીં. જાલણસી કાંટે કીધું હવે રાહ ન જવાય, પણ કેવું કાંઈક, પણ કેમ કેવું. એમાં પગમાં કોલસો ભટકાણો. કુદરત ગોઠવી દે ને તે બધા ચોકઠા ગોઠવી દે. પગમાં કોલસો ભટકાણો, એ હાથમાં કોલસો લીધો અને ભગવાન ભોળાનાથના ચોનાવાળી ભીત હતી એ ભીત માથે લખવાની શરૂઆત કરી અને પહેલો દુવો લખ્યો કે પોટા પોટા પાંખું વિના જન જેઠી તે જીવાડ્યા. હે જેઠવા, મારા માવતર મને મેલી ગયા તઈ પોટો હતો, મને દી પાંખું નહોતી ફૂટ્યું, પોટો હતો. આ પોટા પોટા પાંખું વિના જન જેઠી તે જીવાડ્યા. પણ હવે પાંખું પરવરતા અમે ભમી વરતશું ભાણના. જેઠી જન્મથી અમે માળો ન મૂકેલ નહીં. મારા માવતર મૂકી ગયા તે દિન મેં પોરબંદર છોડ્યું નથી, મેં આ માળો જ નથી મૂક્યો. પણ યાદ ચાંચે ચાંચે ચણ લઈ અમે ભમી વરતશું ભાણના. મને પોરો પોરો મળ્યો પોર અને બે ઘડી બરડાના ધણી. એ બૈડા ડુંગરના ધણી, હું તો પડદે પંખી, તારા રૂપી વડલા માથે મને બે ઘડીનો પોરો જડી ગયો. પોરો પોરો મળ્યો પોર મને બે ઘડી બરડાના ધણી. હવે મારી કરમ બાંધીને કોર અમે ભમી વરતશું ભાણના. છેલ્લો દુઓ ઠપકાનો લખ્યો, છેલ્લો દુઓ ઠપકાનો લખ્યો કે આવું ફરતું આવ્યું ફૂલ પણ કોઈ માલમી મળ્યો નહીં. એ આમાં મૂરખ
હું જાણે મૂલ કોક ભેદુ પારખશે ભાણના એ મૂર્ખ હું જાણે મૂલ કોઈ ભમર પારખશે ભાણના ખંભે જંતર નાખી નીકળી પોરબંદરની હદ છોડી બેલડો ડુંગર છોડી અને બરોબર જામની હદમાં ઉતરવાની તૈયારી કરે એની પેલા ચારણોના ગાડા હમા દે ભેણીઓ ભરેલી માલ સામાન ભરેલો હમા દેડા ભા જય માતાજી કે જય માતાજી ભા ચારણ છો ગા બાપ ચારણ છે ક્યાંથી આવો ઈડર થી અરે મારા બાપલિયા ઈડર કેમ છોડ્યું કવિરાજ લાંબી વાત છે કે તો ટૂંકમાં કયો કવિરાજ ઈડર મહારાજા રાવ કલ્યાણમલજીના ઘરમાં વિનયમતીજી અને એ ભુજના ધણી રા દેહડના બેન રૂપ રૂપનો અંબાર એમ કહેવાય છે કે વિનયમતીજી પાણી પીતા હોય તો ગળાની માલિકો દેખાય આવું જગતમાં વાત પ્રખ્યાત થઈ ગઈ એમાં રીણમલ કરી અને એક રાજપૂતને એને એમ થયું કે વિનયમતીજીને આવું રૂપ રાજપૂતાણી રૂપ જોવા તો ક્યાંથી મળે પગની પાણી જોવા ન દડે એ રૂપ ક્યાંથી જોવા દડે કે એમાં દામોકુંડ નાવા આવતા હતા વિનયમતીજી એક દી બ્રાહ્મણ થઈને બેઠો કે દાન દેવા નીકળે તો જોઈએ અને વિનયમતીજી દાન દેવા માટે નીકળ્યા બરોબર હોનામરનો ખોબો ભર્યો ને દાન દેવા ગયા હવે દાન લે તો રાજપૂત મટી જાય ને દાન ન લે તો બ્રાહ્મણ નથી વાત છતી થઈ જાય હું જાણો હવે હું કરું વિનયમતીજી વિનંતી કરે કે બાપા કઈ થોડું થતું હોય તો વધારે મગાવી દઉં કર બાપા આમ જોયું એ નજર ન પડે માણસોની એ દામોકરમાં ડૂબકી મારી સામે કાંઠે નીકળી ગયો અને ત્યાંથી પણ તા તો ખબર પડી ગઈ ઈડરની હેંડું છૂટ્યું રસ્તાની માલિકો એક ચારણનો નેહડો આવ્યો ન્યાજને કીધું બાપા મુશ્કેલીમાં પડ્યો છું પાછળ ઈડરની હાંડ્યું છે મારા ત્યાં ભૂલ થઈ ગઈ છે અને ચારણ મને બતાવી લે બાપા રાજ હામાં અમે થઈ ન હોગીએ પણ આઈસરી આવ્યો છે આઈસરો ધર્મે ચૂકી ન હોગીએ એક કામ કર હું તને ઘોડી દઉં આ ઘોડીમાં ચડીને ભાગવા માંડ હવે ઈડરની હાંડ્યું તાકાત નથી કે મારી ઘોડી આંબી આયા ખબર પડ્યા કે ચારણે ઘોડી દઈ અને માણાને છટકાવી દીધો અને ઈડર મહારાજાના મગજની માલિકો એવું ઉતરી ગયું કે ચારણો છે મારી વિરુદ્ધમાં છે એ માંડલિકને ઉતર્યું તો મોણિયું ખાલી કરાવવા આવ્યો હતો એમ ઉતરી ગયું કે ચારણો વિરુદ્ધમાં છે એટલે હુકમ કર્યો કે ઈડર છોડીને તમામ ચારણોને સમય આપવામાં આવે છે કેટલા ગાળાની માલિકો ઈડર છોડી અને નીકળી જાય ઈડરની માલિકો ચારણને પ્રવેશવાની મનાઈ ઈડર છોડી અને નીકળી જાય જાલણસિંહ કાંટાને આ ગાડા લઈને હામા દીડા તેને કીધું ભાઈ અમે ઈડર છોડી નીકળી ગયા કોઈ આમ ગયા કોઈ આમ ગયા કોઈ આમ ગયા અમે થોડાક આ બૈડા ડુંગર ઢાળા આવ્યા છીએ કે બાપ હવે રાણાની હદ આવી ગઈ છે અહીં તમે નેહડા નાખો અહીંયા રહ્યો ત્યાં નેહડા ઉતાર્યા રાતે જંતર વગાડ્યું જંતરની ઠોર બોલી હવારે હાલતો થયો ખંભે જંતર નાખીને ત્યાં કેતો ગયો કે અહીં ના રહી દો 6 મહિનાની માલિકો તમારા ગેલા ગામ ગરા હાડી વાડી ખેતો જો પાછા ન પાવું તો હું જાલણસિંહ કાંટો નહીં આ જંતરનો દેહનો બેનો ભાર બેઠો મૂકી દઉં આને ખંભે જંતર નાખી અને જામ સાહેબની હદમાં ઉતર્યો એ હડિયાણાનો પાદર ને નાનકડો એવો બગીચો બોરસલીનું ઝાડવું થાયકો પાયકો હડિયાણાના બગીચાની માલિકો ઈ બેઠો તો બાપ એમાં રોંઢાનું ટાણું થયું રોંઢાનું ટાણું થયું તા તો એક પછી બીજો પછી ત્રીજો ચોથો પાંચમો કરતા 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 તો વિહક તરગાડા આટા મારવા મીડ્યા એ ભાઈ પ્લીઝ આમાં
ઓલું ન થાય ને એમ બેહીને દઈ દે પણ કંઈ વાંધો નહીં, આપણે બસ ને મૂકી દો એટલે એની રીતે લઈ ભોવાયા 20-22 આટા મારવા મીડ્યા. આ બોરતલી ઝાડવા બેઠો છે એમાં રાજની બગી આવી. આધડક વહીનો આદમી વિતરો, ચાંદીની મીઠવારી લાકડી, એક હાથની માલિકો ધોતિયાન છેડો, વાહે અંબોડી બાંધી, આંખની માલિકોને આંધણ આંધ્યું, હારાથી દાંતિયાથી માથું ઓરાવ્યું, કાનની માલિકો કડિયું પહેર્યું. જાલણસિંહ કાંટાએ વિચાર કર્યો, હોય ન હોય આ ભોવાયાનો નાયક હોવો જોઈએ. હા, નાયક હોવો જોઈએ. એ નાયક માની અને જંતર માંથી હાથ મૂક્યો. ધીમું 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 મીંડું જંતર વગાડવા. એ જેમ જેમ જંતર વગાડતો ગયો, જેમ જેમ રાગ રાગણી બદલાવતો ગયો, એકમાંથી કલ્યાણમાંથી પહાડીમાંથી વાન એ જવા મંડી ગયો. જેમ જેમ રાગ બદલાવતો ગયો તેમ તે બોલા જે ભવાયા આટા મારતા હતા એ ગમે એમ તો સંગીત પ્રેમી, ગમે એમ તો કલા પ્રેમી, એક પછી બધા બોરતલીના ધાડવામાં આવી અને બેહવા મંડી ગયા. અને એક થોડી જામી ગઈ. વિજાણંદ વિજાણંદ જંતર વગાડ, આજે હેમાડો હલકું લીએ. પછી મોયા મોયા માછલ માર, ભલી માછલિયું ટોળે વળે. મોયા માછલ માર, માછલિયું ટોળે વળે. ભાઈ આમાં બેસી ગયા. 1 કલાકની થોડી પંખીડા બોલતા બંધ થઈ જાય. એ જંતર રામી ગયો. 1 કલાક પછી નાયકે કીધું, જવાન કેવા છો? ચારણ છે. ક્યાં જાઉં? કે માતાજી લઈ જાય ન્યા. ક્યાંથી આવો? કે બાપા ક્યાંય ઠેકાણા નથી, ભમતારામ છું. આજની રાતે રોકાવું? કઈ ખાસ કારણ છે? હા, અમારા બરો આજની રાત જંતર વગાડે. અરે બાપા, તમારા તાલ, તમારા રાગ વગાડે તો બહુ સારું, બાપા કઈ ખાસ કારણ? કે ઈડર થી રાવ કલ્યાણમલ મહેમાન થયા છે ને આજે મારી ખાસ રમત દીધી છે હડિયાણા દરબારે. પણ અમારી રમતમાં જો તારું જંતર ભેળું આવું ભળી જાય ને તો સોનામાં સુગંધ ભળી જાય. હા બાપા, મારે તો ગમે ને રાત રોકાવી તમારા ભેરો. એ બાવણું પકડી અને બગીમાં બેહાડ્યો. ભગત બાપુ કવિ કાગ આકાશવાણી માંથી બોલ્યા છે, બાવડું પકડી અને બગીમાં બેહાડ્યો તે હું લાગતું તો જાલણસિંહ કાંટાને નહીં પણ હાડા હાથી પનોતીને બેહાડી હોય. અને બગી ઉપડી. એ હાંજ પડી, ભેડ ભૂંગળ વાગ્યા. એ માણસો દોડી અને વાળું પાણી કરી અને આવવા મંડી ગયા. આંબલિયાના ખિસ્સા ભરી કોથરા મીંડા પથરાવા. તા તો આમ અમીર ઉમરાના ઢોલિયા મીંડા ઢરાવા. આમ 2 ઢોલિયા ઢરાણા, એમાં મખમલી તકિયા મુકાવા મંડી ગયા. એક બાજુ અમીર ઉમરા આવીને બેહવા મંડી ગયા, એક બાજુ માયદાન આવી બેહવા મંડી ગયા, એક બાજુ ગામના પટેલિયા આવીને બેહવા મંડી ગયા, ગામ ધણીઓ આવીને બેહવા મંડી ગયા, ખેડૂત બેઠા હતા બેહવા. હો ના આસન હતા. આ બાજુ બાયું, છોકરા, કલબલા જે કઈ હતું એ બેહવા મંડી ગયા. એ ડાકલાએ આવી અને એ પડ બાંધ્યું. નાના ઝેરુડા આવ્યા, જે એની રીતે પડ બાંધ્યું. એ ટોપી પછાડીને ગામનો તાવ તર્યો જે કઈ હતું એ કાઢ્યું, બીડીયું ઉઘરાવ્યું. અને પડની માલિકો 4 સાધુડા આવીને બેહી ગયા. ડુંગળીને દડાયું માળ્યા ડોકમાં નાખી. ડુંગળીના દડાની માળાયું ડોકમાં, પતરાના સીપિયા, ફાટલ લુગડા. અને 4 સાધુડા આવી અને ધોણી દખાવી ચોકમાં અને બેઠા અને રામસાગર ને તાલે ભદનિયા ઉપાડ્યા.
કે ગઢરે ગિરનાર થી ઉતર્યા ગોરખનાથ શિવની વાડી મારુડી રચના ઓ જાવ જાવ ચલાજી લકડી લઈ આવો ના લકડી લઈ આવો ના રે લકડી લઈ આવો ના લકડી લઈ આવો ના રે કાચી મતલાવના બાકી મતલાવના હટ કિસી ચલી મત લાવના ચલાજી જલ્દી મત લાવો રે ઈ ચારક બદનિયાની ઠોર લાગી અને એમાં તોરાના પગથિયા ઉતરતી બાવણ આવી હાથની માલિક કાકડો મોઢામાંથી કેરોસીનના ભડકા કરતી જાય ફૂકો મારતી જાય કેરોસીનના ભડકા કરતી જાય અને પડમાં આવી અને ફરતી પર જોગીને આટો મારી અને કેતી જાય જોગણ આવી બાવાવી જોગણ આવી જોગણ આવી બાવાવી જોગણ આવી ચેતરે જોગી યાદ જોગણ આવી ચેતરે જોગી યાદ જોગણ रे जोगी